ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, MA સેમેસ્ટર 1ના પર્યાવરણીય અર્થશાસ્ત્ર એન્વાયરમેન્ટલ ઇકોનોમિક્સના આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હું ડૉક્ટર પ્રાચી રાવલ ત્રિવેદી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણશું પ્રદૂષણના અર્થ, પ્રકારો, કારણો અને પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાઓ. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું કે જેનાથી આપણે રોજબરોજની પ્રક્રિયામાં દિવસોમાં ઘેરાયેલા છીએ, પરંતુ એક અર્થશાસ્ત્રી તરીકે આપણે તેને એક જુદા જ પરિપ્રેક્ષ્યથી જોવાનું છે. આજનું આપણું એકમ છે એકમ 4, પ્રદૂષણ. આ લેક્ચરના અંત સુધીમાં આપ સૌ માત્ર પ્રદૂષણનો સામાન્ય અર્થ નહીં, પરંતુ હવા, જળ, ભૂમિ અને ધ્વનિ પ્રદૂષણ પાછળના કયા કયા આર્થિક પરિબળો કામ કરે છે તે સમજી શકશો. સાથે સાથે જ ઉદ્યોગો કઈ રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને તેને રોકવા માટે આપણી નીતિઓ, આપણી પોલિસીઝ કેવી હોવી જોઈએ તેની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. ત્યારબાદ જોઈએ આર્થિક પરિપ્રેક્ષ્ય. જ્યારે આપણે પર્યાવરણીય પ્રદૂષણની વાત કરીએ છીએ ત્યારે તે માત્ર આજ કે કાલની જ વાત નથી. આ એક એવી ગંભીર અને વિશ્વવ્યાપી સમસ્યા છે જે લાંબા ગાળે આપણા માનવ આરોગ્યને તો નુકસાન કરે જ છે, પરંતુ તેની સાથે સાથે પૃથ્વીની આબોહવા એટલે કે ક્લાઇમેટ અને આપણી જે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી છે તેને પણ મૂળમાંથી હચમચાવી મૂકે છે. અહીં વિકસિત વિરુદ્ધ વિકાસશીલ દેશોના અભિગમને સમજવો ખૂબ જરૂરી બને છે. બંને જ દેશો પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ બંનેના કારણો અલગ અલગ છે. જો આપણે વિકસિત દેશો જેમ કે અમેરિકા અને યુરોપના દેશોની વાત કરીએ તો ત્યાં ઉચ્ચ સ્તરનું ઔદ્યોગિકરણ થઈ ચૂક્યું છે. તેઓ પોતાની લક્ઝરી, ઉચ્ચ જીવન ધોરણ અને વધુ પડતા વપરાશ એટલે કે ઓવર કન્ઝમ્પશનને લીધે અને એને ઓવર કન્ઝમ્પશનને ટકાવી રાખવા માટે મોટા જ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ આપણા જેવા વિકાસશીલ દેશોની વાત કરીએ તો મુખ્ય ઉદ્દેશ ગરીબી દૂર કરવાનો, ઝડપથી આર્થિક વિકાસ સાધવાનો પ્રયત્ન છે. આ ઝડપી વિકાસ મેળવવાની આંધળી દોટમાં આપણી પાસે ઘણીવાર ગ્રીન ટેકનોલોજી નથી હોતી, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ હવે કોઈ એક દેશ પૂરતો જ મર્યાદિત નથી. આંતરદેશીય પ્રશ્ન નથી રહ્યો. હવામાં છૂટેલો ધુમાડો કે સમુદ્રમાં વહેતું પ્રદૂષિત પાણી કોઈ દેશની સરહદો નથી જોતું. આ એક વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે અને તેનો ઉકેલ જો કોઈ એક દેશ લાવી શકે તે નથી. અને આ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે સામૂહિક આંતરરાષ્ટ્રીય પ્રયાસો અને કરારો જ એકમાત્ર સાચો રસ્તો બની રહે છે. ત્યારબાદ જોઈએ કે પ્રદૂષણ એટલે શું. જો આપણે તેના શાબ્દિક અર્થ તરફ જઈએ તો પોલ્યુશન શબ્દ લેટિન ભાષાના શબ્દ પોલ્યુર પરથી આવ્યો, જેનો સીધો જ અર્થ થાય છે અશુદ્ધિ. અર્થશાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યારે પણ માનવ પ્રવૃત્તિઓ, ખાસ કરીને કે ઉત્પાદન અને વપરાશ, પ્રોડક્શન અને કન્ઝમ્પશનની પ્રક્રિયા દરમિયાન પર્યાવરણમાં એવા અનિચ્છનીય પદાર્થો ઉમેરાય છે જે કુદરતી સંતુલનને બગાડે છે, ત્યારે તેને આપણે પ્રદૂષણ કહીએ છીએ. આ નકારાત્મક અસરો માત્ર મનુષ્ય પર જ નહીં, પરંતુ વનસ્પતિ, પશુ પક્ષીઓ અને આખી આબોહવા પર થાય છે. પ્રદૂષણ એ માનવીય પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં પ્રદૂષકોનું ઉમેરણ છે, જે નિવસન તંત્ર પર પ્રતિકૂળ અસરો સર્જે છે
અને જે તત્વો આ પ્રદૂષણને ફેલાવે છે. અને આ તત્વોને આપણે પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ્સ કહીએ છીએ, જે ભૌતિક, રાસાયણિક કે જૈવિક આવા પ્રકારે હોઈ શકે. પ્રદૂષણને આપણે મુખ્યત્વે 6 અલગ અલગ પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. પ્રદૂષણને આપણે અલગ અલગ 6 પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. પહેલું છે હવા અથવા તો વાયુ પ્રદૂષણ. આપણી આસપાસ રહેલી હવા જ્યારે ઝેરી સ્નાયુઓ અને રજકણોથી દૂષિત થાય છે, જે શ્વાસ લેવા માટે જોખમી બને છે. ત્યારબાદ છે જળ પ્રદૂષણ. નદી, તળાવ અને સમુદ્ર જેવા જળસ્ત્રોતોમાં ઉદ્યોગો અને ગટરનું ગંદુ પાણી ભળવાથી થતું પ્રદૂષણ. ત્યારબાદ ત્રીજું છે ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીન પ્રદૂષણ. અવિચારી ખેતી, ઘન કચરાના કારણે જમીનની ફળદ્રુપતા અને તેનું કુદરતી બંધારણ નષ્ટ થતું જાય છે, જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ. ત્યારબાદ છે ધ્વનિ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન. શહેરો અને કારખાનાઓનો એવો અસહ્ય ઘોંઘાટ જે માનવીના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ આવે છે તાપીય પ્રદૂષણ એટલે કે થર્મલ પોલ્યુશન. જ્યારે અણુમથકો કે ફેક્ટરીઓમાંથી અતિશય ગરમ પાણી સીધું નદી કે દરિયામાં છોડવામાં આવે છે, ત્યારે પાણીનું તાપમાન અચાનક જ વધી જાય છે, જેને આપણે તાપીય પ્રદૂષણ કહીએ છીએ. આનાથી પાણીમાં રહેતા જીવો મૃત્યુ પામે છે. ત્યારબાદ છે કિરણોત્સર્ગી પ્રદૂષણ એટલે કે રેડિયો એક્ટિવ પોલ્યુશન. આ અત્યંત ખતરનાક પ્રદૂષણ છે, જે પરમાણુ મિસાઇલોના પરીક્ષણ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કચરા અથવા અકસ્માતોમાંથી થતા રેડિયેશનને કારણે ફેલાય છે, જેની ખરાબ અસર પેઢીઓ સુધી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ હવા પ્રદૂષણ. આપણું વાતાવરણ કુદરતી વાયુઓનું એક સુંદર મિશ્રણ છે, પરંતુ ઔદ્યોગિકરણ અને વાહનોના વધતા વપરાશને કારણે હવામાં ઝેરી વાયુઓ ભળી રહ્યા છે. જે મુખ્ય પ્રદૂષકો તો આમાં કયા કયા છે? તો પહેલું આવે છે રજકણ પ્રદૂષકો, જે ધૂળ અને ધુમાડાના બારીક કણો છે. ત્યારબાદ આવે છે કાર્બન મોનોક્સાઇડ. જ્યારે ઈંધણ અધૂરું સળગે છે, ત્યારે આ ઝેરી વાયુ બને છે, જે આપણા લોહીમાં ઓક્સિજન પહોંચાડવાની ક્ષમતાને ઘટાડે છે. ત્યારબાદ આવે છે સલ્ફર ડાયોક્સાઇડ, જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. ત્યારબાદ નાઇટ્રોજન ઓક્સાઇડ, જે વાહનોના ધુમાડામાંથી નીકળે છે. હવા પ્રદૂષણના કારણો કયા કયા? તો એમાં આવે છે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જેવી કે તેલ શુદ્ધિકરણ, કેમિકલ, સિમેન્ટ અને કોલસા આધારિત તાપ વિદ્યુત મથકો, થર્મલ પાવર પ્લાન્ટ્સનો ધુમાડો. બીજું છે વધતો જતો વાહન વ્યવહાર. કાચા માલ અને માલ સામાનના પરિવહન માટે ભારે વાહનોનો વધતો ઉપયોગ અને પેટ્રોલ ડીઝલનું દહન. ત્યારબાદ આવે છે કચરાનો અયોગ્ય નિકાલ. પ્લાસ્ટિક અને ટાયર ખુલ્લામાં સળગાવવાથી તેમજ જૈવિક કચરો સડવાથી મિથેન અને એમોનિયા વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદનું કારણ છે ઘરેલું બળતણ અને અન્ય કારણો. તો એમાં ગ્રામીણ વિસ્તારોમાં લાકડું, કોલસો અને છાણ સળગાવવાથી થતો ઇન્ડોર ધુમાડો, પરમાણુ મિસાઇલોનું પરીક્ષણ અને ખાણકામ, માઇનિંગ જેવા કારણો પર જવાબદાર છે. ત્યારબાદ આપણે જોઈએ એક ઐતિહાસિક ઉદાહરણ દ્વારા, જે છે 1952નો ગ્રેટ સ્મોગ. 5 ડિસેમ્બર 1952ના રોજ લંડન શહેરમાં ઠંડીના કારણે લોકોએ પુષ્કળ પ્રમાણમાં કોલસો બાળવાનું શરૂ કર્યું. આ કોલસો હલકી ગુણવત્તાનો હતો. તેમાં સલ્ફરનું પ્રમાણ ઘણું વધારે હતું. પરિણામે ફેક્ટરીઓ અને ઘરોના ધુમાડામાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ હવામાં જામી ગયો. આખું લંડન શહેર ધુમ્મસ એટલે કે સ્મોગથી ઘેરાઈ ગયું. આ સ્થિતિ સતત 5 દિવસ ચાલી અને જ્યારે 9 ડિસેમ્બરે ધુમ્મસ હટ્યું, ત્યારે આશરે 4,000 લોકો શ્વાસની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. એક અર્થશાસ્ત્રી તરીકે આપણે આને એક નકારાત્મક બાહ્ય અસર એટલે કે નેગેટિવ એક્સટર્નાલિટી કહી શકીએ છીએ. જ્યાં કોલસો વાપરનાર પોતાની ખાનગી ઉપયોગિતા જુએ છે, પરંતુ તેની સામાજિક કિંમત એટલે કે સોશિયલ કોસ્ટ આખો સમાજ
પોતાના જીવથી ચૂકવે છે. તો આ ઉદાહરણ હતું 1952ના ધ ગ્રેટ સ્મોગનું. ત્યારબાદ જોઈએ કે આ પ્રકારના હવા પ્રદૂષણ માટે કેવા કેવા ધોરણો અને દંડ હોવા જોઈએ. ઉદ્યોગો માટે સખત ઉત્સર્જન ધોરણો લાગુ કરવા અને નિયમભંગ બદલ ભારે દંડ અથવા પ્લાન્ટ બંધ કરવા. વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો વિશે વિચારવું. હલકી ગુણવત્તાવાળા કોલસાના સ્થાને ક્લીન એનર્જી, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવો. રિયલ ટાઈમ મોનિટરિંગ. શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સની સતત દેખરેખ રાખી પ્રદૂષિત ઝોનને ઓળખવા. વાહન પ્રદૂષણને અટકાવવું. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવું. સામુદાયિક પહેલમાં જનજાગૃતિ અભિયાનો કરવા. મોટા પાયે વૃક્ષારોપણ અને ટકાઉ કચરાનું વ્યવસ્થાપન કરવું. આવા ઉપાયો આપણે વિચારી શકીએ. ત્યારબાદ જોઈએ જળ પ્રદૂષણ. જ્યારે પાણીના ભૌતિક કે રાસાયણિક બંધારણમાં એવો ફેરફાર થાય કે તે વાપરવા લાયક ન રહે ત્યારે તેને જળ પ્રદૂષણ કહેવાય. ઉદ્યોગોનો કેમિકલયુક્ત કચરો, શહેરોની ગટરનું ગંદુ પાણી અને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો આ માટે જવાબદાર છે. ખેતીનું પાણી જ્યારે નદીમાં ભળે છે ત્યારે નાઇટ્રોજન અને ફોસ્ફરસના કારણે નદીમાં લીલ અતિશય વધી જાય છે, જેને આપણે સુપોષણ એટલે કે યુટ્રોફિકેશન કહીએ છીએ. આના કારણે પાણીમાં ઓક્સિજન ઘટી જાય છે અને માછલીઓ મૃત્યુ પામે છે. ત્યારબાદ આપણે જોઈએ આપણા જ ગુજરાતનું એક જીવંત ઉદાહરણ, જેતપુર અને ભાદરની નદી. રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર ડ્રેસ અને સાડીના કલર પ્રિન્ટિંગ ઉદ્યોગ માટે જાણીતું છે. અહીં સેંકડો કારખાના આવેલા છે, પરંતુ લાંબા સમય સુધી આ કારખાનાઓનું રસાયણયુક્ત રંગીન પાણી સીધું જ ભાદર નદી અને આસપાસના ચેકડેમોમાં છોડવામાં આવ્યું. પરિણામે શું થયું? આજે જેતપુરની આસપાસના જમીન ખેતી માટે તદ્દન બિનઉપયોગ બની ગઈ અને ભૂગર્ભ જળ એટલું દૂષિત થયું છે કે બોરમાંથી પાણી રંગીન નીકળે છે. આ ઘટના દર્શાવે છે કે જ્યારે ઔદ્યોગિક વિકાસ પર્યાવરણના ભોગે થાય છે ત્યારે લાંબા ગાળે આર્થિક અને શારીરિક બંને પ્રકારનું મોટું નુકસાન સહન કરવું પડે છે. જળ પ્રદૂષણ નિયંત્રણના ઉપાયો જોઈએ તો તેમાં પહેલું આવે છે ETP, ઇફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, એટલે કે ઉદ્યોગોના ગંદા પાણીને નદીમાં છોડતા પહેલા ફરજિયાત ગાળણ અને વૈજ્ઞાનિક શુદ્ધિકરણ કરવું. ત્યારબાદ GPCBની ભૂમિકા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિયમોનું કડક પાલન કરાવી ગુનેગાર એકમો સામે કાયદાકીય પગલાં લેવા. સ્થાનિક પ્રતિબંધોમાં આપણે નદી અને તળાવમાં કપડાં ધોવા, ઢોર નવડાવવા કે કચરો ફેંકવા પર કડક પ્રતિબંધ મૂકી શકીએ. પ્લાસ્ટિક પર નિયંત્રણ. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ રોક અને રીસાયકલિંગને પ્રોત્સાહન આપી શકીએ. ઓઇલ ઝેપર્સ ટેકનિક. સમુદ્રમાં ઓઇલ સ્પિલ ઘટાડવા ઓઇલ ઝેપર્સ અને સ્કીમર્સ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તો આ હતા જળ પ્રદૂષણના નિયંત્રણ કરવાના ઉપાયો. ત્યારબાદ આપણે સૌ જોઈએ ભૂમિ પ્રદૂષણ, લેન્ડ પોલ્યુશન. ખેતીમાં જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ, પ્લાસ્ટિક જેવા અવિઘટિત કચરાનો ખુલ્લામાં નિકાલ, વન નાબૂદી એટલે કે ડિફોરેસ્ટેશન અને ખનન માઇનિંગ પ્રવૃત્તિના કારણે જમીનની ફળદ્રુપતા અને તેની ગુણવત્તા સતત ઘટી રહી છે. જમીન ધોવાઈ જવાથી તેના જરૂરી પોષક તત્વો નષ્ટ થાય છે. જમીનમાં પ્રદૂષકોનું પ્રમાણ કુદરતી સ્તર કરતાં વધી જતાં તેની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણવત્તા બગડે છે. હવે જોઈએ ભૂમિ પ્રદૂષણના મુખ્ય કારણો. આધુનિક કૃષિ પદ્ધતિ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો અતિરેક ઉપયોગ, ઔદ્યોગિક અને ઘન કચરો, જે ફેક્ટરીઓ અને ઝેરી સોલિડ વેસ્ટ અને શહેરોના બિનવિઘટનશીલ પ્લાસ્ટિક કચરા, વન નાબૂદી વગેરે વગેરે કારણો છે. જમીનમાં ક્ષારનો અતિરેક. ક્ષારવાળા ભૂગર્ભ જળથી સિંચાઈ કરવાને કારણે જમીન બંજર બનતી જાય છે. માઇનિંગને લીધે જમીનનું મૂળ માળખું ખોરવાઈ રહ્યું છે.
જમીનનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો જોઈએ તો તેમાં આવે છે ઓર્ગેનિક ફાર્મિંગ, સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું, બાયો ફર્ટિલાઇઝર અને છાણિયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો, 4Rનો સિદ્ધાંત જે ઘન કચરાના વ્યવસ્થાપન માટે છે, રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ, અને ત્યારબાદ આવે છે રીકવર. આની વ્યૂહરચના અપનાવવી, વનીકરણ કરવું, જમીનનું ધોવાણ અટકાવવા માટે મોટા પાયે વૃક્ષોનું રોપણ કરવું, ખેતરોમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને ક્ષાર સહિષ્ણુ પાકો જેમ કે જુવાર, ઘઉં, બાજરો, કઠોળ વગેરેનું ઉત્પાદન કરી શકાય, વગેરેને ઉગાડી શકાય. ત્યારબાદ જોઈએ ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એક અદૃશ્ય ખતરો છે. આપણે ઘણીવાર અવાજને પ્રદૂષણ ગણતા જ નથી, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના મતે 65 ડેસિબલથી વધુ તીવ્રતાવાળો અવાજ એ ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં આવે છે. વાહનોના મોડિફાઈડ સાયલેન્સર અને હોર્ન, ફેક્ટરીઓની ભારે મશીનરી અને લગ્ન તહેવારોમાં મોડી રાત સુધી વાગતા લાઉડ સ્પીકર્સને કારણે માનવમાં માનસિક તણાવ, હૃદયના ધબકારા વધવા અને ઊંઘની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. તો આ હતો ધ્વનિ પ્રદૂષણ. ત્યારબાદ જોઈએ પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાઓ અને નીતિગત ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રદૂષણ મળીને આજે વૈશ્વિક સ્તરે મોટી સમસ્યાઓ સર્જી રહ્યા છે. પહેલું જોઈએ જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ. ગ્રીનહાઉસ વાયુઓના વધારાથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને આબોહવાની આખી જ સાયકલ ખોરવાઈ ગઈ છે. ત્યારબાદ જૈવ વિવિધતાને નુકસાન થઈ રહ્યું છે. IUCNના રેડ લિસ્ટ મુજબ ભારતમાં પ્રાણીઓની 950થી વધુ અને છોડની 600થી વધુ પ્રજાતિઓ આજે નાશ થવાના આરે છે. લોકોના આર્થિક ખર્ચમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રદૂષણને કારણે લોકો બીમાર પડે છે, જેથી હેલ્થકેર પાછળનો સરકાર અને વ્યક્તિગત ખર્ચ વધી રહ્યો છે. કૃષિ ઉત્પાદકતા ઘટવાથી ખાદ્ય સુરક્ષા, ફૂડ સિક્યોરિટી જોખમાય છે. તો આ બધા વૈશ્વિક સમસ્યાઓ છે. ત્યારબાદ જોઈએ તો આ પ્રશ્નોનો ઉકેલ શું છે? અર્થશાસ્ત્ર આપણને કઈ દિશા બતાવે છે? નિયમનકારી મિકેનિઝમ એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB અને સ્ટેટ બોર્ડ, ગુજરાત માટે GPCB દ્વારા ઉદ્યોગો માટે સખત ઉત્સર્જન ધોરણો નક્કી થવા જોઈએ અને નિયમ તોડનારને ભારે આર્થિક દંડ થવો જોઈએ. 4Rનો સિદ્ધાંત, રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ એન્ડ રીકવર, આની વ્યૂહરચના ફરજિયાત બનાવવી પડે. ત્યારબાદ છે ગ્રીન મફલર ટેકનિક. ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે હાઈવે અને રહેણાંકના વિસ્તારોની વચ્ચે હારબંધ વૃક્ષો વાવવા જોઈએ. ત્યારબાદ છે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આપણે એવો વિકાસ સાધવો પડશે જે વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી કરી શકે, પરંતુ ભવિષ્યની પેઢીના ભોગે નહીં. આજે વિશ્વ 17 પ્રકારના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર ભાર આપી રહ્યું છે. લેક્ચરના અંતમાં હું એટલું જ કહીશ કે પ્રદૂષણ એ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, પરંતુ તે એક ગંભીર આર્થિક પડકાર છે. જ્યાં સુધી આપણે પર્યાવરણને આર્થિક નીતિઓનો મુખ્ય હિસ્સો નહીં બનાવીએ, ત્યાં સુધી સાચો વિકાસ અશક્ય છે. આર્થિક વિકાસ, ઇકોનોમિક ગ્રોથ સાધવાની સાથે પર્યાવરણીય સંતુલન જાળવવું એટલે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસથી જ વર્તમાન સમયની મોટી સમસ્યાઓને આપણે નિવારી શકીશું. કડક કાયદાકીય અમલીકરણ જેમ કે CPCB અને GPCBના નિયમો અને આની સાથે સાથે વ્યક્તિગત સ્તરે જનજાગૃતિ અને સામુદાયિક ભાગીદારી ખૂબ અનિવાર્ય છે. તો આવો મિત્રો, પર્યાવરણનું જતન કરીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને વ્યક્તિગત સ્તરે અને આપણા સામાજિક સ્તરે પણ પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરીએ. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમં તપ